ઇન થિયેટર કેમ થયું? સીએ નું ચાલતું હતું કારણ કે ફેમિલીમાંથી પપ્પાનું બહુ ક્લિયર હતું કે આપણે કંઈક આગળ પ્રોફેશનલ ડિગ્રી લેવી છે. મને ધક્કો મારીને એક્ટિંગ કરાવવામાં આવી હતી પહેલા વર્ષે. મેં જે દિવસે મારા પપ્પાને એવું કહી દીધું કે પૈસાનું ટેન્શન ના કરતા આઈ વિલ વર્ક આઉટ અવે. મારે પણ વડાપાઉં ખાઈને સ્ટ્રગલ નથી હોતું. મારે કરવું છે તો મારા દમ પર કરવું છે, મારે સારી ગાડીમાં ફરવું છે, સારા ઘરમાં રહેવું છે, સારા કપડાં પહેરવા છે અને હું મારા દમ પર કરીશ ને આર્ટ ફિલ્ડમાંથી કરીશ. મારા પપ્પા કોન્સ્ટન્ટલી મારા દરેક નાટકમાં જોવા આવતા હતા, પણ દરેક નાટક જોઈને બીજે દિવસ સવારે ઉઠીને કે આ બધું સરસ છે પણ આપણે ભણવા પર ફોકસ કરો. વિશાલ તરીકે થિયેટર તમારા માટે શું છે? સારી ઊંઘ, મારી આઈડેન્ટિટી, બ્રેડ એન્ડ બટર, એવરીથિંગ ઇઝ થિયેટર ફોર મી. કે હું કોઈને એક્ટિંગ શીખવાડી નથી શકતો, પણ તમે શીખી શકો છો. મારા એક્સપિરિયન્સીસથી તમે તમારી મેથડ બનાવી શકો છો. તમે 5-7 વર્ષ થિયેટરમાં સ્ટ્રગલ કરી હોય, ફિલ્મ્સ તો શું છે પછી થઈ જાય, પણ એવું બિલકુલ નથી હોતું. આ મારો પણ એક ભ્રમ હતો. એમ કહેવાય છે કે જો તમારું પેશન જ તમારું પ્રોફેશન બને તો સફળતા અચૂક મળતી જ હોય છે. હવે દરેકની સફળતાની વ્યાખ્યા પોતાની અલગ અલગ હોઈ જ શકે છે. ઘણા લોકો માટે શૈક્ષણિક સફળતા એટલે કે એકેડેમિક એક્સેલન્સ મહત્વની હોય છે, તો ઘણા માટે પોતાનું ગમતું કામ કરવા મળે ને એ જ સફળતા હોય છે. ગુડ મોર્નિંગ ગુજરાત શોમાં હું છું ખુશ્બુ ત્રિવેદી અને આપનું સ્વાગત છે નવા મહેમાન સાથેની નવી સવારમાં. સીએથી લઈને સીયુ ઇન થિયેટર સુધીની સફળ ખેડનારા આજના આપણા મહેમાન કે જેમણે આર્ટ અને કળાને જ પોતાનું પેશન અને પ્રોફેશન બનાવ્યું છે. તો ચાલો મળીએ એક્ટર અને આર્ટ એન્ટરપ્રનર વિશાલ શાહને. ગુડ મોર્નિંગ સર. ગુડ મોર્નિંગ. કેમ છો? એકદમ મજામાં. હવે એક સવાલ છે ને મને એવો થતો હોય છે કે કોઈ પણ ગેસ્ટ મારી સામે બેઠા હોય એટલે એમ પૂછું તમારી સવાર યુઝ્યુઅલી કેવી પડતી હોય છે? આજે તો સ્ટુડિયોમાં પડી છે, પણ એક એક્ટર તરીકે અને એક એવા વ્યક્તિ તરીકે જે સી એટલે આંકડાઓની માયાજાળમાંથી એક્ટિંગની માયાજાળમાં આવ્યા છે, તો એમની સવાર કેવી પડતી હોય? સૌથી પહેલાં તો સવાર ક્યારે પડે એ નક્કી નથી હોતું જે ફિલ્ડમાં છીએ એમાં. એટલે એ બહુ ડિપેન્ડ કરે કે કઈ રીતનું કામ છે. ક્યારેક સવાર બપોરે બી પડતી હોય છે, ક્યારેક રાત જ સવારે થતી હોય છે. સો એ બહુ બદલાયા કરતું હોય છે. પણ જ્યારે બી સવાર પડતી હોય છે ત્યારે મોસ્ટ ઓફ ધ કેસીસમાં મારી સાથે એવું થતું હોય છે કે બહુ રશમાં જ થતું હોય છે. એટલે એવું જ હોય છે કે અડધો કલાકમાં કશેક પહોંચવાનું છે, ત્યારે જ સવાર પડે. સો દેટ ઇઝ હાઉ ઇટ ઇઝ. એટલે જ્યાં પહોંચવાનું હોય એની અડધો કલાક પહેલા તમારી સવાર ડિપેન્ડ કરે કેટલું દૂર જવાનું છે. જેમ કે આજે અહીંયા આવવાનું હતું તો કલાક પહેલા પડી, એટલે કેટલું ડિસ્ટન્સ છે એના પર ડિપેન્ડ કરે. બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે. તો આપણે આજની વાતની શરૂઆત કરીએ અને મેં જે સૌથી પહેલાં કીધું કે સીએથી લઈને સીયુ ઇન થિયેટર સુધીની સફર. કરેક્ટ. તો આ સફર કેવી રીતે શરૂ થઈ અને સીએથી સીયુ ઇન થિયેટર કેમ થયું? એક તો બહુ લાંબી સફર છે આ, અને કદાચ હું આટલા સમયમાં જેટલું એને બ્રીફમાં હું નરેટ કરી શકું આઈ ટ્રાય. પણ હું જ્યારે કોલેજમાં હતો ત્યારે એટલે આઈ કમ ફ્રોમ મણિનગર. સો ઓલ્ડ સિટીના છોકરાઓ માટે મારા વખતે આ બાજુ આવું એટલે હજી પણ ઇનફેક્ટ ઇઝ અ ટાસ્ક એમ, એટલે ઇટ્સ અ બિગ થિંગ. તો મારે જે કોલેજમાં એડમિશન લેવું હતું એ કોલેજમાં એટલે એડમિશન લેવું હતું કારણ કે મારા મિત્રો એ કોલેજમાં જતા હતા. કારણ કે આ બાજુ એકલા આવું અને આઈ વોઝ એન ઇન્ટ્રોવર્ટ વેન આઈ વોઝ ઇન સ્કૂલ, અને બહુ જ બોલી થતો હતો અને બહુ બોલી નહોતો શકતો, બહુ કમ્યુનિકેટ નહોતો કરી શકતો, એ પ્રકારનો માણસ હતો. અને એ કોલેજમાં આવ્યો તો એ કોલેજમાં એડમિશન લેવા માટે હું થોડાક માર્ક્સ માટે રહી ગયો હતો. તો મને એવું હતું કે આ કોલેજમાં જો હું એડમિશન નહીં લઉં તો ક્યાં જઈશ. અને હું રેન્ડમલી આઈ થિંક 5-6 વાગે સાંજે જ્યારે કોલેજનું પેલું એડમિશન પ્રોસેસ બંધ થવાની હતી, હું ખાલી ઘૂસી ગયો પ્રિન્સિપલની કેબિનમાં અને મેં એમને કીધું કે મને અહીંયા જોઈએ છે. તો એમને કીધું તને કંઈ બીજું આવડે છે તો આપણે કન્સિડર કરીશું. એટલે મેં કીધું ક્રિકેટ. તો એમને કીધું કે ના, ક્રિકેટની સીટ ઉપર તો અપાઈ ગયું છે એડમિશન. બીજું કે એક્ટિંગ આવડે છે? એમને સામેથી આવું પૂછ્યું. સો આ હું એક્ઝેક્ટ આવી રીતે એટલે કહી રહ્યો છું કારણ કે ધીસ ઇઝ હાઉ એક્ટિંગ કેમ ટુ માય માઇન્ડ. હું બિલકુલ બી નાનપણથી એક્ટર બનવા માંગતો હતો કે મને એક્ટર થવું હતું, એવું કશું જ નહોતું મારા મનમાં. આવું એમને એ વખતે પૂછ્યું અને આને હું શરૂઆત કહી છે એ વસ્તુની. અને મેં કહી દીધું કે હા, હું એક્ટિંગ કરી શકું છું. ને એ વખતે મેં કંઈક બાબુરાવની મિમિક્રી કરીને બતાવી દીધી ને કદાચ એમને એ વખતે કોઈ હતું નહીં એમની પાસે અને મારે અહીંયા જ જવું હતું, એટલે મને એડમિશન આપી દીધું. પણ ધીસ ઇઝ હાઉ થિયેટર હેપન ટુ મી. બીજે દિવસે એવું થયું કે મારા જે 2 મિત્રો માટે હું એ કોલેજમાં ગયો હતો એમને એનઓસી લઈને બીજી કોલેજમાં શિફ્ટ થઈ ગયા. ઓ માય ગોડ. તો હું રહી ગયો ત્યાં એકલો. એટલે પછી મારો સહારો કોઈ જ નહોતું, કશું જ નહોતું. હું કોલેજ બી નહોતો જતો, થોડું જતો તો નહોતો જતો, એવું બધું ચાલતું હતું. એમાં એક દિવસ એક પ્રોફેસર આવીને કીધું કે એક્ટિંગની સીટ ઉપર એક છોકરો આવ્યો છે, તો યુથ ફેસ્ટિવલ આવી રહ્યું છે, તો તમારે નીચે આવવું પડશે. સો દેન આઈ વોઝ ફોર્સ્ડ ઇન ટુ એક્ટિંગ. મને ધક્કો મારીને એક્ટિંગ કરાવવામાં આવી હતી પહેલા વર્ષે.
એ વર્ષે મારી જોડે મારું પહેલું એક્સપિરિયન્સ હતું પ્રેમ ગઢવી સૌમ્ય જોશી સાથે, મારું પહેલું નાટક હતું. એ કરતાં કરતાં હું થોડો બોલતો થયો. મને એ વખતે આ બધી નથી ખબર પડતી. એ વખતે તો એવું જ હતું કે ભાઈ એટેન્ડન્સનો ચક્કર નથી, એટલે આઈ પુશ્ડ માય સેલ્ફ ટુવર્ડ્સ ઇટ. બીજા વર્ષે એવું થયું કે કોલેજમાંથી સપોર્ટ પણ મળવા માંડ્યો, છોકરીનું અટેન્શન મળવા માંડ્યું. તો એ વખતે તો એવું જ હોય કે ભાઈ ચલો વી આર ડુઈંગ સમથિંગ ગુડ, એટલે થિયેટર કન્ટિન્યુ કર્યું. ત્રીજા વર્ષે મજા આવવા માંડી અને બીજું કંઈ આવડતું નહોતું એ વખતે. આ બધા દરમિયાન નીચે સબપ્લોટમાં મારું સીએનું ચાલતું હતું, કારણ કે ફેમિલીમાંથી પપ્પાનું બહુ ક્લિયર હતું કે આપણે કંઈક આગળ પ્રોફેશનલ ડિગ્રી લેવી છે. તો હું સીએ કરતો હતો, મેં એની એન્ટ્રન્સ ક્લિયર કરી, ઇન્ટર કરતો હતો, હું આર્ટિકલશિપ ચાલુ કરી. આ બધા દરમિયાન 4th 5th યર એમકોમ મને કરાવવામાં આવ્યું કોલેજ દ્વારા, કારણ કે તું જતો રહીશ તો થિયેટર કોણ કરશે કોલેજમાં, એટલે મેં એમકોમ કર્યું. સો દેન ધીરે ધીરે બધું શિફ્ટ થઈ ગયું. થિયેટર બીકેમ ધ બેઝ એન્ડ એવરીથિંગ એલ્સ વોઝ સેકન્ડરી. મારા પપ્પા કોન્સ્ટન્ટલી મારા દરેક નાટકમાં જોવા આવતા હતા, પણ દરેક નાટક જોઈને બીજે દિવસ સવારે ઉઠીને કે આ બધું સરસ છે પણ આપણે ભણવા પર ફોકસ કરો. તો હું બંને કરવાનો ટ્રાય કરતો હતો. 5 વર્ષ જ્યારે કોલેજમાં થિયેટર કર્યું અને વળીને જોયું તો મને એવું લાગ્યું કે બીજું બધું તો ઠીક, હું માણસ તરીકે બદલાઈ ગયો. હું અત્યારે જે રીતે આ તમારી જોડે વાત કરું છું, કદાચ એ વખતનો વિશાલ આટલી વાત પણ ના કરી શકત. તો મને એવું લાગ્યું ધીસ હેઝ હેલ્પ મી ઇન ગેઇનિંગ અ પર્સનાલિટી, મેકિંગ મી ડિફરન્ટ પર્સન. હું અલગ વ્યક્તિત્વ મારું આખું બદલાઈ ગયું છે. તો મને તો હવે મારે થિયેટર પરસ્યુ કરવું છે. પણ અગેન સવાલ એ જ આવે કે ફેમિલી અગ્રી નહીં કરે. અને બહુ જ સ્ટ્રગલ પછી 2 વર્ષ પાર્ટ ટાઈમ થિયેટર કરતો હતો, સીએ પણ કન્ટિન્યુ કર્યું, ફાઇનલની એક્ઝામ સુધી પહોંચી ગયો. આઈ વોઝ જસ્ટ 1 એક્ઝામ અવે ટુ ક્લિયરિંગ માય સીએ. પણ ત્યાં સુધી એટલું એક્સ્ટ્રીમ પર આવી ગયું હતું કે હવે મારાથી નથી થતું. આમાં મને ઇન્ટરેસ્ટ નથી પડી રહ્યો. મને રાતના જે રિહર્સલ છે અને રાતના કેટલી પર જે બેસવાનું છે, ભાઈબંધો જોડે નાટકની વાત કરવી છે, એમાં મને વધારે ઇન્ટરેસ્ટ પડે છે. એવું નથી કે મને આમાં ઇન્ટરેસ્ટ નથી પડતો એટલે એમાં ઇન્ટરેસ્ટ પડી રહ્યો છે. મને આમાં જ ઇન્ટરેસ્ટ પડે છે. આ વસ્તુ હું કન્વે નહોતો કરી શકતો મારા પપ્પાને. અને બહુ બધી સ્ટ્રગલ પછી અલ્ટિમેટલી મેં એમને એક દિવસ કીધું અને એમને કીધું કર વાંધો નહીં, પણ યુ મેક શ્યોર દેટ, કારણ કે મને એવું લાગે છે મા બાપને કોઈ પણ બાળક આવું કંઈ કરવા માંગતો હોય, આપણને નોર્મલી એવું હોય છે એ એજ પર કે મમ્મી પપ્પા મારું ભલું નથી ઈચ્છતા. નોર્મલી એમને કન્સર્ન હોય છે, કારણ કે એમને આ ફિલ્ડ વિશે જાણ્યું હોય છે, આપણે કરતાં વધારે જોયું હોય છે. મેં જે દિવસે મારા પપ્પાને એવું કહી દીધું કે પૈસાનું ટેન્શન ના કરતા, આઈ વિલ વર્ક આઉટ અવે. મારે પણ વડાપાઉં ખાઈને સ્ટ્રગલ નથી કરવું. મારે કરવું છે તો મારા દમ પર કરવું છે, મારે સારી ગાડીમાં ફરવું છે, સારા ઘરમાં રહેવું છે, સારા કપડાં પહેરવા છે, અને હું મારા દમ પર કરીશ ને આ જ ફિલ્ડમાંથી કરીશ. આવું બોલી તો દીધું, પણ પછી દેન ધ સ્ટ્રગલ સ્ટાર્ટેડ એન્ડ હી અગ્રીડ ટુ ઇટ. અને પછી સ્ટ્રગલ એ શરૂ થઈ કે હવે આ કરીશ કઈ રીતે. તો અમદાવાદમાં મને એવું લાગ્યું કે દેર વોઝ નો બડી એટ દેટ પોઈન્ટ ઓફ ટાઈમ એન્ડ ઇનફેક્ટ રાઇટ નાઉ ઓલ્સો કે જે કોમર્સ અને આર્ટને ભેગું કરી શકે. તો મારું જે લર્નિંગ હતું, જે એજ્યુકેશન હતું, મારી જે સમજણ હતી અને આર્ટ સાથે જે મારું ઇન્ટરેક્શન જેટલું થયું હતું, એ બંનેને ભેગું કરીને મેં એવું વિચાર્યું કે હવે હું કંઈક એક પોતાની થિયેટર કંપની ચાલુ કરું, એક વર્કશોપ ચાલુ કરું. એવું કરતાં કરતાં આખી સફર જે મેં એકદમ બ્રીફમાં તમને કીધી, ઇટ વોઝ I think almost I'm talking about 9 long years, but this was the whole journey from where I decided that I'll go professionally on this. તમારી વાત પરથી એટલું ચોક્કસ એવું સમજાય વિશાલ કે જે આપણે નસીબમાં લખ્યું હોય ને એ કોઈક રીતે પહોંચી જ જતું હોય છે. નિમિત્ત તમારા મિત્રો બન્યા તમને અહીંયા પહોંચાડવા માટે, અને પછી ત્યાંથી એ લોકો નીકળી ગયા, એમનો રોલ પૂરો થયો. એટલે નાટકની જેમ જ તમારો રોલ પૂરો થાય તમે મંચ નીકળી ગયા, છોડી દો છો. એવી જ રીતે તમારા મિત્રોએ એડમિશન લીધું અને પછી એ લોકો નીકળી ગયા, પણ તમને તમારો વે મળી ગયો. ખૂબ સરસ જર્ની છે. અને જ્યારે તમે સીએ કરતા હો, ફાઇનલ સુધી પહોંચ્યા હો અને ઘરેથી એમ કહેવાનું હોય કે હવે મારે આ નથી કરવું, એટલે ક્યાંય નિષ્ફળતા નથી દેખાતી, તો પણ એ છોડવું ઘણું અઘરું હોય છે. બટ યુ ડીડ ઇટ. અને થિયેટર કદાચ આ જ શીખવાડે છે કે તમને જે ગમે છે ને એ તમે કરો. તમને ગ્રૂમ આટલું બધું કરે છે, તમને કોન્ફિડન્સ અલગ પ્રકારનો આપે છે. બિલકુલ. સો દેટ ઇઝ અમેઝિંગ જર્ની. સો મારો બીજો પ્રશ્ન એવો આવવાનો હતો કે થિયેટર તમારા માટે શું છે? જો કે એનો જવાબ તમે મને આપી દીધો છે, તો પણ મારે એ પૂછવું છે તમને કે હવે આટલા વર્ષો તમને આમાં થઈ ગયા, તમે હવે તો લોકોને ટ્રેન કરો છો, 20,000+ સ્ટુડન્ટ્સ તમે ટ્રેન કર્યા છે, પ્રયોગશાળા જેવી અદ્ભુત જગ્યા તમે બનાવી છે, અને પ્રોડક્શન હાઉસ પોતાનું છે, ઘણું બધું કરો છો પ્રોફેશનલી. પણ પર્સનલી વિશાલ તરીકે થિયેટર તમારા માટે શું છે? આઈ થિંક ધ રાઇટ વર્ડ ટુ પુટ ઇટ ઇઝ ઓળખાણ, આઈડેન્ટિટી. હવે તો થિયેટર મારા માટે આઈડેન્ટિટી છે. એટલે હવે બે એટલું ભેગું થઈ ગયું છે વિશાલ અને થિયેટર કે ખાલી વિશાલને કદાચ કોઈ ઓળખશે નહીં થિયેટર વગર. એટલે મને એવું લાગે છે રાઇટ વર્ડ ઇઝ કે મારા માટે તો હવે શું કહેવાય, એક સારી ઊંઘ, મારી આઈડેન્ટિટી, બ્રેડ એન્ડ બટર, એવરીથિંગ ઇઝ થિયેટર ફોર મી. અને સમથિંગ દેટ ઇઝ
પેલું એક કહેવાય ને કે દરેક વ્યક્તિનો એક આઈડલ હોય કે જેને કોન્સ્ટન્ટલી ફોલો કરતો. મારા માટે થિયેટર એઝ અ હોલ એ થઈ ગયું છે કે આઈ એમ કોન્સ્ટન્ટલી પરસ્યુઇંગ એન્ડ ફોલોઈંગ કે હું કઈ રીતે આને બેટર કરી શકું. મારી જે સમજણ છે, આવડત છે થિયેટરમાં, એને હું કઈ રીતે બેટર કરી શકું. સો આઈ એમ જસ્ટ કોન્સ્ટન્ટલી લુકિંગ અપ ટુ ઇટ ઓલ ધ ટાઈમ. સો બીંગ અ થિયેટર એક્ટર અને બીંગ અ ફિલ્મ એક્ટર ઓલ્સો, કરેક્ટ. સો એ બંનેની અંદર ડિફરન્સ શું હોય છે એ તમે કહો, પછી એના પછી મારો બીજો સવાલ પૂછીશ તમને. બહુ ડિફરન્સ હોય છે. એટલે ઇન ટર્મ્સ ઓફ બંનેની ભાષા સરખી છે પણ બંનેનું વ્યાકરણ અલગ છે. એટલે સૌથી સારી વસ્તુ સારી રીતે આને જો પ્રેઝન્ટ કરવું હોય તો આવી રીતે હું પ્રેઝન્ટ કરી શકીશ. જો થોડું એનાલાઇઝ કરીને કહું તો એક નોર્મલી છે ને એવું પર્સપેક્ટિવ હોય છે દરેક વ્યક્તિનું કે તમે થિયેટર કર્યું હોય તો તમે ફિલ્મ્સ તો કરી જ શકો. કે તમે 5-7 વર્ષ થિયેટરમાં સ્ટ્રગલ કરી હોય, ફિલ્મ્સ તો શું છે પછી થઈ જાય, પણ એવું બિલકુલ નથી હોતું. આ મારો પણ એક ભ્રમ હતો જે 2014-15માં મેં એક ફિલ્મ હતી ગુજરાતી, એના માટે એક નાનો રોલ, મારી પહેલી ફિલ્મ હતી કે જ્યારે મને એક નાનો રોલ ઓફર કરવામાં આવ્યો હતો. એ પહેલાં મેં બહુ બધા જુનિયર રોલ્સને એવું કર્યું હતું, પણ આમાં મને થોડુંક વધારે ડિટેલમાં કામ કરવા મળ્યું. મને ફ્લોર ઉપર જઈને રિયલાઇઝ થયું કે ધીસ ઇઝ અ વેરી ડિફરન્ટ પ્રોસેસ ઇન અ વે ઇન યોર માઇન્ડ. ત્યાં આગળ થિયેટરમાં એવું હોય છે કે હું 1 મહિનો મેં એક્સટેન્સિવ રિહર્સલ કર્યા. શોના દિવસે મારી પાસે 1 કલાક કે 2 કલાક હોય છે શરૂથી લઈને એન્ડ સુધીનું, એને બહાર કાઢવા માટે. ફિલ્મમાં મેં શરૂ કર્યું એટલામાં કોઈકે કીધું કે લાઇટ નથી બરાબર, રીસેટ કરો, આને ચેન્જ કરો, આ કેમેરાને થોડોક, એટલે મારે બધું પાછું હોલ્ડ કરવાનું. દેન આઈ હેવ ટુ વેટ અગેન. પછી પાછું 5 મિનિટ પછી કે ચલો હવે ટેક. કોઈ કન્ટિન્યુટી નથી ઇન ટર્મ્સ ઓફ માય ઇમોશન્સ. હું આજે રડ્યો છું કારણ કે મારા મમ્મી ગુજરી ગયા અને કાલે હું જઈશ એમને બાળવા માટે. તમે સમજો છો મારા ઇમોશનની. તો મારી પાસે એવું કોઈ બટન તો નથી ને એક્ટર તરીકે. જ્યારે થિયેટરમાં બધું જ લિનિયર થઈ રહ્યું છે, અહીંયા બધું જ નોન લિનિયર થઈ રહ્યું છે. તો એક્ટર તરીકે બંનેની સ્ટ્રગલ પોતપોતાની જગ્યાએ સાચી જ છે. કમ્પેરેટિવલી બોથ આર એટ ધ સેમ પેજ. બંનેની ભાષા સરખી છે, બંનેનું ગ્રામર બહુ અલગ છે. અને મને લાગે છે એક્સપિરિયન્સથી જ આવે. તમે જો 50 નાટક કર્યા અને તમે એવું કહો કે ફિલ્મ હું કરી લઈશ તો એવું નથી. તમે 50 ફિલ્મ કરી હોય તો તમે એવું કહો કે નાટક હું કરી લઈશ તો એવું પણ નથી. બંને કરવું પડે, કરીને જોવું પડે. બધાની પોતપોતાની એક ટેકનિક હોય કે બધાની પોતપોતાની એક સમજણ હોય, એ ડેવલપ કરવી પડે. દેટ ઇઝ હાઉ યુ કેન ડુ ઇટ. તો થિયેટરનો એક પ્રો અને ફિલ્મનો એક પ્રો. થિયેટરનો એક પ્રો એ છે કે બધું એકદમ બોમ્બ બ્લાસ્ટની જેમ નીકળી જાય છે. તમે જે ભરી રાખ્યું છે 1 મહિના 2 મહિનાના રિહર્સલ સાથે. અને બીજું ઇમ્પોર્ટન્ટ પ્રો કે તમને ઇન્સ્ટન્ટ વેલિડેશન મળે છે. આપણે માણસની પ્રકૃતિ તરીકે આપણને વેલિડેશન જોઈતું હોય છે કે અત્યારે હું બોલી રહ્યો છું તો તમારી ડોકી હલે છે તો મને સારું લાગે છે. તો એ વેલિડેશન આપણને થિયેટરમાં મળે છે. આ જ વસ્તુ આપણે કદાચ શૂટ પર કરતા હોત કે હું કશેક અલગ હોત ને તમે કશેક અલગ હોત, આપણે બંનેના અલગ અલગ ક્લોઝ લાગીને થતું હોત તો કદાચ આ વેલિડેશન ના મળ્યું હોત. મારે કેમેરાને જોઈને હું માની લેવું પડ્યું હોત કે ખુશ્બુબેન અત્યારે મુંડી હલાવે છે. સો દેટ ઇઝ અ પ્રો ફોર થિયેટર. એવી જ રીતે ફિલ્મનો પ્રો એ છે કે મને એક્ટર તરીકે મારા ઇમોશનને કંટ્રોલ કરતા આવડે છે, શીખવા મળે છે કે હું એને કઈ રીતે હોલ્ડ કરી શકું અને કઈ રીતે એ જ ઇન્ટેન્સિટી પર પાછું એને લાવી શકું જ્યારે ટેક થાય ત્યારે. એ થિયેટરમાં નથી મળતું મને. એના લીધે ફાયદો એક વ્યક્તિ તરીકે એ થાય છે કે રિયલ લાઈફમાં પણ જ્યારે મને કોઈ ગાડીમાં કટ મારીને જાય ને મને ગુસ્સો આવે ને તો મારી ત્યાંની એ વસ્તુ મને અહીંયા હેલ્પ કરતી હોય છે કે હું કઈ રીતે એ મોમેન્ટમાં હોલ્ડ કરી લઉં અને પછી ઓફિસ જઈને બધો ગુસ્સો કાઢી નાખું. કારણ કે ત્યાં કાઢવાનો કોઈ પોઈન્ટ નથી. આપણે નોર્મલી તરત રિએક્ટ કરી દેતા હોઈએ. અને બીજું ફિલ્મનો એક પ્રો એ પણ છે કે તમારું લિસનિંગ બહુ બેટર થઈ જતું હોય છે. તમે કોન્સ્ટન્ટલી સાંભળતા હો છો because you are trying to do give and take if you have a co-actor. But these are the pros of film and theatre. That's nice. અને તમે બહુ સાચી વાત કીધી કે જ્યારે રિએક્શનની વાત આવે આપણે રિસ્પોન્સ નથી કરતા, આપણે રિએક્ટ કરતા હોઈએ છીએ. અને ફિલ્મમાંથી એ શીખવા મળે કે તમારે રિએક્શન ક્યાં નથી આપવાનું. અને થિયેટરમાંથી એ શીખવા મળે કે ક્યાં રિસ્પોન્સ કરવાનો છે. સો એનું બેલેન્સ બહુ સરસ રીતે લાઈફમાં પણ કરી શકાય. તો લાઈફની જ્યારે વાત કરતા હોઈએ અને થિયેટરની વાત કરતા હોઈએ તો થિયેટર, તમે કીધું કે તમે કોઈ જ તમારો પ્લાન નહોતો એક્ટિંગમાં આવવાનો. ક્રિકેટના તમે માણસ છો, તમે આપણે જેમ વાત કરીએ એમ તમે બધા જ વર્લ્ડ કપ જોવા માટે ટ્રાવેલ પણ કરો છો. સો તમને માણસ તરીકે કેવી રીતે ઘડ્યા થિયેટરે? બહુ બધું છે આમ તો જોવા જઈએ તો, પણ જો આમ પોઈન્ટ બાય પોઈન્ટ મૂકું તો માણસ તરીકે એક તો મને ફીલ કર્યો થિયેટરે. હું એમ્પથી જેને કહેવાય કે કોઈની સાથે કોઈને કંઈ થયું હોય કે કોઈની સાથે કંઈ થઈ રહ્યું હોય. હું પહેલાં રડતો નહોતો. એટલે પેલું હતું કે જેવું નોર્મલી હોય ને કે ફિલ્મો અને પુરુષ તરીકે પેલું એક આઈડેન્ટિટી જે બનાવી દેવામાં આવી છે કે પુરુષો તો રડે જ નહીં એમ. તો એ આઈડેન્ટિટી મને રિયલાઇઝ થયું કે બહુ ફેક આઈડેન્ટિટી છે, મારી આગળ મૂકી દેવામાં આવી. હું પછી જેમ જેમ થિયેટર કરતો ગયો એમ આઈ સ્ટાર્ટેડ ફીલિંગ થિંગ્સ અરાઉન્ડ મી.
ફિલિંગ ફોર પીપલ, ફિલિંગ ફોર થિંગ્સ. એટલે ફિલ્મમાં પણ હું રડવા માંડ્યો હવે કે જ્યારે એક ઇમોશન, એટલે ઘણી વખત એક ખાલી મ્યુઝિકનું બીટ પણ જો કરેક્ટ આવી જાય ને તો મારી આંખમાંથી પાણી આવી જાય. સેન્સિટિવિટી ડેવલપ થઈ ગઈ. યસ, બિલકુલ. એ સિવાય પર્સનાલિટી કહી શકાય ઓવરઓલ, કે એક વ્યક્તિત્વ બનાવ્યું મારું. હું કઈ રીતે વાત કરું છું, મારા હાવભાવ શું છે, હું પોતાની જાતને બીજાના પર્સપેક્ટિવથી જોવાનું મેં શરૂ કર્યું કે હું જ્યારે અત્યારે આ બોલી રહ્યો છું તો હું અત્યારે શું કરી રહ્યો છું, મારા હાથ ક્યાં જઈ રહ્યા છે, મારો અવાજમાં શું થઈ રહ્યું છે. સો આ બધી પર્સનાલિટી ટ્રેટ્સ મને થિયેટરથી મળ્યા. અને એ સાથે સૌથી અગત્યનું, બધાને જોડે લઈને ચાલવાવાળી જે વાત છે કે ઇટ ઇઝ નોટ અ વન મેન શો, ઇટ ઇઝ અબાઉટ વર્કિંગ ઇન અ ગ્રુપ, ઇટ ઇઝ અબાઉટ લીડિંગ અ ગ્રુપ, ઇટ ઇઝ અબાઉટ લિસનિંગ ટુ ગ્રુપ. એટલે એ જે જોડે લઈને ચાલવાવાળી એક લીડરશિપ ક્વોલિટી છે એ મને થિયેટરે આપી છે. સેન્સિટિવિટી મળી, હ્યુમેનિટી મળી, હમ્બલનેસ મળી, ગ્રૂમિંગ મળ્યું, અને લીડરશિપ મળી, કોન્ફિડન્સ મળ્યો, ઇન્ટ્રોવર્ટમાંથી એક્સ્ટ્રોવર્ટ થવા સુધી સફર મળી. ક્યાં વાત હે, ખૂબ સુંદર વાત છે. અને જ્યારે આ બધા જ તમે પોતાની ઉપર પ્રયોગો કર્યા છે અને પછી તમે એક વસ્તુ સંસ્થાને અથવા શહેરને અથવા તો રાજ્યને આપી છે જેનું નામ છે પ્રયોગશાળા. તો પ્રયોગશાળા ક્યાંથી આવી અને પ્રયોગશાળા પાછળનો વિચાર શું હતો? સો પ્રયોગશાળા બેઝિકલી એવું હતું કે મેં જેમ કીધું એમ આપણે જે સફરમાં જ્યાં સુધી પહોંચ્યા હતા કે થિયેટર પ્રોફેશનલી કરવાનું ચાલુ કર્યું. ઘણા બધા કમર્શિયલ નાટક કર્યા, પણ મને હજી બી એવું ફીલ થતું હતું કે મારે જે કરવું છે એવું કંઈ નથી થઈ રહ્યું અને કમર્શિયલી વાયેબલ પણ નથી થઈ રહ્યું એઝ એન એક્ટર જ્યારે હું કામ કરતો ત્યારે. એટલે મને થયું કે મારે એક્ટિંગને હજી વધારે સારી રીતે શીખવી છે. અને ત્યારે મેં કશેક વાંચી લીધું કે તમારે કઈ વસ્તુ શીખવી હોય ને તેને શીખવાડવાનું ચાલુ કરવું. એટલે ધેટ ઇઝ હાઉ આઈ સ્ટાર્ટેડ કન્ડક્ટિંગ વર્કશોપ્સ. કે હું વર્કશોપ કરીશ તો મને સામે 5 સવાલ આવશે, તો એ 5 સવાલમાં કદાચ હું પણ વિચારીશ કે હા યાર આ પણ હોઈ શકે, તો આને કઈ રીતે હું જવાબ આપું. એટ ધ સેમ ટાઈમ હું પણ મારી જાતને સવાલ કરીશ કે આ કઈ રીતે હોઈ શકે. સો વર્કશોપ્સ લેવાની ચાલુ કરી. વર્કશોપ માટે હું અલગ અલગ જગ્યા હાયર કરીને કામ કરતો હતો અમદાવાદમાં, રેન્ટ આઉટ કરતો હતો ને એવી રીતે કરતો હતો. અને એ જ દરમિયાનમાં મારું પૃથ્વી થિયેટર જવાનું થયું અને મિત્રો જોડે બેઠો હતો હું ત્યાં આગળ, કેફે છે પૃથ્વીની બહાર ત્યાં આગળ. અને પૃથ્વી ઓલવેઝ મુંબઈ જાઓ તો થિયેટરવાળા માટે એવું છે કે પૃથ્વી. તો એક એ પણ હતું મગજમાં કે યાર આવી એક જગ્યા અમદાવાદમાં હોવી જોઈએ. પોતે બનાવી છે એવું ક્યારે નહોતું, પણ એક આવી અમદાવાદમાં જગ્યા હોવી જોઈએ એવું થોટ હતો. અને ત્યારે મેં ત્યાં શશી કપૂર ને જોયા, એ વ્હીલચેરમાં બેઠા હતા ત્યાં આગળ અને એ આમ હાથ રાખીને બેઠા હતા. મને હજી બી એ વિઝ્યુઅલ મગજમાં આવે છે ઘણી વખત. પણ અને ત્યાં ખૂણામાં બેઠા હતા, કોઈ એમને નોટિસ નહોતું કરતું, બધાને ખબર હતી કે શશી કપૂર છે અહીંયા. અને બસ એ જોયા કરતા હતા બધાને. અને આખી જે એનર્જી હતી આજુબાજુ એકદમ પેલી ચાની કેટલી પર કેવી એનર્જી હોય એવી એનર્જી છે. અને એ માણસ બહુ શાંતિથી ત્યાં આગળ સ્થાયી ભાવમાં બેઠો છે ને આ બધું જોઈ રહ્યો છે ને ખબર નહીં એમને શું આનંદ હતો કે શું હતું. પણ એમને આ પરિસ્થિતિમાં જોઈને મને એવું થયું કે મને જ્યારે હું ઘરડો થઈ જાઉં ને તો આવો એક અંત જોઈએ છે કે હું કોઈક આવી મારી પોતાની જગ્યા છે ત્યાં આવી રીતે આજુબાજુ લોકો એ સ્પેસને એન્જોય કરતા હશે અને હું ત્યાં આગળ કદાચ આવી રીતે બેઠો હોઈશ. એ લેવલનું સેટિસ્ફેક્શન. બિલકુલ. સો બસ એ રીતે વિચાર્યું. અને પછી એટ ધ સેમ ટાઈમ એવો થોટ પણ હતો કે અમદાવાદમાં જેટલી બી જગ્યાઓ છે એમાં આવી જગ્યા નથી કે જે કમર્શિયલી અને આર્ટિસ્ટિકલી બંને જગ્યાએ બેલેન્સ કરે છે. આ બધા થોટ ભેગા થઈને એવો જસ્ટ વિચાર આવ્યો કે આવું કંઈક કરવું છે. એક બંગલો હતો જૂનો અને મિત્રો જોડે વાત કરી કે યાર અહીંયા કંઈક કન્સ્ટ્રક્શન કરીને આવું કંઈક બનાવીશું. અને પૂછ્યું કે શું નામ રાખીએ, અને બધાએ કીધું કે તું બહુ એક્સપેરિમેન્ટ, એટલે અલગ અલગ નામ આવ્યા કે ફોર્થ વોલ ને આ તે. મેં કીધું યાર આ બધું બહુ કોમન છે કે આપણે અલગ શું કરી શકીએ એમ. અને મારો એક ફ્રેન્ડ છે NIDનો, એને જસ્ટ મને એમ જ કીધું કે તું એક્સપેરિમેન્ટ શું કરવાનો છે. એટલે મેં કીધું હું એક્સપેરિમેન્ટ્સ કરીશ, મને ખબર નથી શું, બટ ધીસ ઇઝ એન એક્સપેરિમેન્ટલ સ્પેસ એન્ડ આઈ એમ ગોઈંગ ટુ ડુ એક્સપેરિમેન્ટ્સ વિથ વોટ આઈ એમ ગોઈંગ ટુ ડુ. સો હી સેડ ધેન કોલ ઇટ પ્રયોગશાળા. એટલે મને એ નામ હિટ કરી ગયું એ મોમેન્ટમાં અને એ નામ પાડી દીધું. એટલે બીજે દિવસે સવારે CN એક મિત્રે એને કીધું કે લોગો બનાવી દે, એને લોગો બનાવી દીધો. એને શું લોગો બનાવ્યો મેં જોયો નહીં, શું નામ રાખ્યું એ જોયું નહીં, એન્ડ વી જસ્ટ સ્ટાર્ટેડ વર્કિંગ ઓન દેટ. સો મારું સ્ટ્રોંગલી એવું બિલીફ છે દરેક વસ્તુ માટે, હું જે બી કરી રહ્યો છું એના માટે, કે નામ સારું રાખવાથી નામ નથી થતું, તમારા કામથી થાય છે. એક્ઝેક્ટલી. એટલે પ્રયોગશાળા રાખ્યું ને પ્રયોગશાળા ના વર્ક કર્યું હોત તો કોઈને અત્યારે ખબર ના હોત. સાચી વાત. પ્રયોગશાળા ઓળખાય છે કારણ કે એના કામ માટે, ને હવે નામ પણ સારું છે એટલે લોકોને યાદ આવે છે. હા, અને ખાલી વિજ્ઞાનના પ્રયોગો જ હોય એવું જરૂરી નથી. જીવનના પ્રયોગો અને થિયેટરના પ્રયોગો પણ હોઈ જ શકે છે. અને બહુ જ હવે એ દેખાય કે હવે બહુ થોટફુલ નામ હતું, ભલે તમે મસ્તીમાં રાખી દીધું છે, પણ એ બહુ થોટફુલ નામ છે અને ઘણા બધા લોકો માટે હવે એ હિટ પણ કરી રહ્યું છે ને કામ પણ કરી રહ્યું છે. વિશાલ, તમારી સાથે વાત કરવાની ખૂબ મજા પડી રહી છે, પણ અત્યારે કાર્યક્રમમાં એક નાનકડા વિરામનો સમય થયો છે. તો દર્શક મિત્રો, તમને પણ વાતો કરવાની ઘણી મજા આવતી હશે, સાંભળવાની મજા આવતી હશે,
તો અહીંયા જ રહેજો, ક્યાંય જતા નહીં. મળીએ છીએ વિરામના પહેલે પાર. દર્શક મિત્રો, ગુડ મોર્નિંગ. વિશાલ શાહ સાથે વાત થઈ રહી છે અને એક્ટિંગની ઘણી બધી વાતો થઈ રહી છે, એમની થિયેટર જર્નીની પણ વાતો થઈ રહી છે. તો ચાલો કન્ટિન્યુ કરીએ એમની સાથે વાતો. સર, ફરી એકવાર સ્વાગત છે તમારું શોમાં. થેન્ક યુ. તમે પ્રયોગશાળાની આટલી સરસ વાત કરી બ્રેક પહેલાં. હવે બીજા પ્રયોગોની વાત કરીએ તમારા જીવનમાં જે તમે કરી રહ્યા છો. જી. એ પ્રયોગો છે તમે છોકરાઓને બધા લોકોને જેને શીખવું છે, થિયેટર શીખવું છે ને તમે શીખવાડો છો. તો જ્યારે તમે થિયેટર શીખવાડો છો એમાં શું શીખવાડો છો? ઓકે, સો બેઝિકલી જસ્ટ એક તમને કોન્ટેક્સ્ટ એનું આપું તો એક થિયેટર કંપની છે ઇન્ડી પ્રોડક્શન્સ, જે અમે રન કરીએ છીએ, અને થિયેટરના એક્ટિંગ વર્કશોપ છે રંગાયન. સો રંગાયન મીન્સ યોર ફર્સ્ટ સ્ટેપ ઓન ધ સ્ટેજ, રંગાયન. તો રંગાયન જે વર્કશોપ છે એ બહુ ઓપન ફોર ઓલ વર્કશોપ છે અમદાવાદમાં જે થાય છે, કે જેમાં કોઈ પણ, જેની 57th બેચ અમે હમણાં કરી, એટલે 57 વખત એ થઈ ચૂકી છે છેલ્લા, અમે આઈ થિંક 2016થી ચાલુ કરી, એટલે 10 વર્ષમાં અમે 57 બેચેસ એની કરી. આઈ થિંક લોંગેસ્ટ રનિંગ વર્કશોપ છે. સો દેટ વર્કશોપ ઇઝ ફોર ઓપન ફોર ઓલ, ફોર એનીબડી, જેવું તમે કીધું એમ, કે કોઈને થિયેટર કરવું છે, એક્ટિંગ કરવી છે, અને ખાસ કરીને એવા લોકો માટે કે જે બિગનર્સ છે, જેને ક્લેરિટી નથી કે હું થિયેટર એક્ટિંગ પરસ્યુ કરી શકું કે નહીં. એને શરૂ કરવાનું કારણ એક બીજું, જેમ મેં કીધું એમ, કે એ હતું કે મારે શીખવું હતું. એટ ધ સેમ ટાઈમ એવા લોકો માટે હતી જેવો હું હતો, કે જેને ક્લેરિટી નથી કે આ થશે કે નહીં, આને પ્રોફેશનલી કરી શકાય કે નહીં, હું કરી શકું છું કે નહીં. સો એની ડિઝાઇન માત્ર એટલી જ છે. એમાં અમે તમને કોઈને, હું બહુ સ્ટ્રોંગલી એ બિલીવ કરું છું કે હું કોઈને એક્ટિંગ શીખવાડી નથી શકતો, પણ તમે શીખી શકો છો. મારા એક્સપિરિયન્સીસથી તમે તમારી મેથડ બનાવી શકો છો. સો રંગાયન વર્કશોપ ઇઝ સ્પેસિફિકલી ફોર દેટ. એમાં અમે ફોકસ કરીએ છીએ કઈ રીતે, કારણ કે મેજોરિટી જે લોકો આવતા હોય છે અમદાવાદના, એટલે અમારે ત્યાં એજ ગ્રુપ 16 થી લઈને હમણાં લાસ્ટ બેચ હતી એમાં સાંભળ્યું 62. સો એવા લોકો આવે છે કે જે પેશનમાં કદાચ કરવા માંગતા હતા પણ ના કરી શક્યા જીવનના પ્રોબ્લેમ્સને લઈને, અને હવે પાછું કમબેક કરવા માંગે છે. તો એ લોકો પર અમે માત્ર એટલી જ વસ્તુ પર ફોકસ કરીએ કે એમને બેઝિક્સ ખબર પડે, એમને આઈડિયા આવે કે એ કેટલું કરી શકે છે, કેટલું છે અંદર, અને એમને રિયલાઇઝ થાય કે એક્ટિંગ ઇન થિયેટર ઇઝ નોટ વોટ યુ સી. અનડુઈંગ પ્રોસેસ વધારે હોય છે રેધર દેન ડુઈંગ પ્રોસેસ વિથ ધેમ. ઇન્ડી પ્રોડક્શન્સ જે છે એમાં એક વર્ટિકલ છે થિયેટર વર્કશોપ્સ, જેમાં અમે થિયેટર વર્કશોપ્સ કરતા હોઈએ છીએ કોલેજીસ, સ્કૂલ્સ અને કોર્પોરેટ સાથે. સો અમદાવાદની ઓલમોસ્ટ 12 થી 15 સ્કૂલ્સ છે જ્યાં અમારું ટાઈપ્સ છે, કે જ્યાં આગળ અમે લોકો એઝ, જેવી રીતે આપણે ડ્રોઈંગનો ક્લાસ હોય, કે મેથ્સનો ક્લાસ હોય, ઇંગ્લિશનો ક્લાસ હોય, એવી રીતે થિયેટરનો ક્લાસ હોય, તો ત્યાં પણ અમે લોકો કામ કરતા હોઈએ છીએ. ઘણી જગ્યાએ હું જોઉં, ઘણી જગ્યાએ મારી ટીમમાંથી કોઈ જાય. એવી જ રીતે કોલેજીસ સાથે પણ કામ કરતા હોઈએ છીએ, અલગ અલગ જેટલા બી એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશન્સ છે, અને કોર્પોરેટ સાથે. હવે વર્કશોપનો ફોર્મેટ બદલાય ડિપેન્ડિંગ ઓન ધ ઓડિયન્સ. જેવી રીતે હું એક શો કરતો હું મહેસાણાના કોઈ ગામમાં એક્ટર તરીકે, અને એ જ શો કરતો હું મુંબઈના કોઈ એરિયામાં, અંધેરીમાં મારો શો હોય, તો એ ઓડિયન્સ પ્રમાણે મારે ચેન્જ કરવું પડે. એવી જ રીતે વર્કશોપમાં પણ અમે ઓડિયન્સ પ્રમાણે ચેન્જ કરતા હોઈએ. કોર્પોરેટ્સમાં સ્પેસિફિકલી અમે કામ કરતા હોઈએ ત્યારે કસ્ટમાઇઝડ વર્કશોપ્સ હોય, કે અમને કોઈક આવીને કહે, કે કોઈક સીઈઓ આવીને કહે કે અમારે ત્યાં છે ને કંઈક તો ઇશ્યુ છે અંદર બધા, જે વાત નથી કરતા, પણ દેર ઇઝ સમ ઇશ્યુ વિથ ધ ગ્રુપ, કે જેના લીધે મારા રેવન્યુમાં અસર થઈ રહી છે. સો દેન આઈ યુઝ થિયેટર ટુ કાઇન્ડ ઓફ વર્કઆઉટ એક્ટિવિટીઝ, કે જેમ કે એક ઇમ્પ્રોવ એક્ટિવિટી એવી કરી મેં એમની જોડે, આખો દિવસ કામ કર્યું, એન્ડમાં એક એવી ઇમ્પ્રોવ, અને આઈ એમ સેઇંગ ધીસ આઉટ ઓફ, એટલે આવું થયેલું છે. હું એક્ઝેક્ટલી એ જ વસ્તુ, હું ઓફકોર્સ કંપનીનું નામ નહીં લઈ શકું, પણ મને ત્યાં આગળ ઇમ્પ્રોવમાં રિયલાઇઝ થયું કે બધાને પ્રોબ્લેમ ઇન્ટરનલી નથી, સીઈઓ સાથે છે. જે એક્ટિવિટીથી રિયલાઇઝ થયું, જે સીઈઓને પણ રિયલાઇઝ થયું, મને પણ રિયલાઇઝ થયું, અને બધાને રિયલાઇઝ થયું કે દેર ઇઝ નો ઇન્ટરનલ કોન્ફ્લિક્ટ્સ. સીઈઓએ મને હાયર કર્યો તો એ લોકોના પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે, રિયલાઇઝ થયું એ જ પ્રોબ્લેમ છે આ બધા માટે. એન્ડ દેર વોઝ અ વેરી હેલ્ધી ઇન્ટરેક્શન અરાઉન્ડ ઇટ, એન્ડ દેટ ગોટ રિઝોલ્વ સ્લોલી એન્ડ ગ્રેજ્યુઅલી. સો કોર્પોરેટ્સમાં અમે આ રીતની વર્કશોપ્સ કરતા હોઈએ. જ્યારે કોલેજીસમાં કામ કરતા હોઈએ ત્યારે બહુ ડિપેન્ડ કરે કે કોલેજને કઈ રીતે એને જોવી છે. એટલે ઘણી કોલેજીસમાં અમે એ રીતે કામ કરતા હોઈએ કે એમને એવું જોઈએ છે કે છોકરાઓ થિયેટર શીખે, એક્ટિંગ શીખે. એટ ધ સેમ ટાઈમ ઘણી કોલેજીસમાં એવું છે કે એમની પર્સનાલિટી બેટર થાય, કે ઇન્ડક્શન પ્રોગ્રામ્સ હોય, એમાં અમે લોકો વર્કશોપ કન્ડક્ટ કરવા જઈએ, કે ભાઈ 90 જણા નવા છોકરાઓ આવ્યા છે, just do an induction, just do a group building with them. So the base of all of these workshops, એમને શું શીખવાડીએ છીએ, તો આઈ થિંક અમે લોકો થિયેટર ના બેઝિક્સ પર કામ કરતા હોઈએ છીએ. કેટલું એડવાન્સ જવું એ ડિપેન્ડ કરે ફ્રોમ વર્કશોપ ટુ વર્કશોપ. રાઈટ. સો જ્યારે વર્કશોપ ટુ વર્કશોપની વાત કરીએ તો થિયેટરના વર્કશોપ 2 ડેઝથી માંડીને 2 યર્સ સુધીના હોય છે, માસ્ટર્સ સુધી પણ હોય છે, અને 2 દિવસનું તમે નાનકડું ખાલી એમ શીખીને નીકળી જાવ એ પણ હોય છે. તો ખરેખર જેને એક્ટિંગ શીખવી છે એના માટે વોટ ડુ યુ થિંક, તમે શું સજેસ્ટ કરો છો? એના માટે આઈ થિંક જો કોઈકને એક્ટિંગ શીખવી છે તો એનો ટેન્યોર આખું જીવન હોવું જોઈએ.
એના માટે 1 મહિનો 2 મહિનો 6 વર્ષ 10 વર્ષ 15 વર્ષ ના હોવું જોઈએ. Any art form is not something that you can just learn. You know, it's a process. યસ. અને આ જો સમજણ તમને આવી જાય ને એક આર્ટિસ્ટ તરીકે, તો પછી તમને બીજા કોઈ વસ્તુની જરૂરત જ નથી. તમને ના કોઈ વેલિડેશનની જરૂર છે, તમને ના એન્ડ પ્રોડક્ટની જરૂર છે. કારણ કે તમને એ જો હિટ કરી ગયું કે આ તો બધું પ્રોસેસ જ છે. પ્રોડક્ટ તો બધું કોમર્સમાં છે કે ભાઈ આ મેં 9 to 9 કર્યું તો મારા કેટલા પગાર CTC કપાઈને શું આવ્યું, એ કોમર્સમાં હોય, યસ. એ આર્ટમાં ના હોય. એટલે ત્યાં હું વેલિડેશન કે પૈસા કે મારા બોસે કીધું કે વાહ બહુ સરસ કર્યું, આઈ એમ નોટ લુકિંગ ફોર ધોઝ થિંગ્સ. શો પત્યો પછી મને ઓડિયન્સે આવીને મારી જોડે સેલ્ફી પડાવી કે મારા કેટલા ફોલોઅર્સ વધ્યા, એમાં મને ઇન્ટરેસ્ટ નથી. મને બસ એમાં ઇન્ટરેસ્ટ છે કે હું જે 30 મિનિટ 1 કલાક શું કર્યું મેં સ્ટેજ ઉપર, અને એમાં મને શું ફીલ થયું. નો, દેટ ઇઝ ધ પ્રોસેસ દેટ આઈ એન્જોય. જે રિહર્સલ્સ છે દેટ ઇઝ વોટ આઈ એન્જોય. આ ખબર પડી જાય તો આઈ થિંક એ એન્ડ રિઝલ્ટ સાથે કોઈ લેવા દેવા હોતા નથી. એટલે આઈ થિંક આખું જીવન આ સમજણ તમને આવી જાય પછી તમને રિયલાઇઝ થાય કે ભાઈ આ તો શીખવા માટે આખું જીવન છે. કદાચ આખું જીવન પણ ઓછું પડે, બધું કર્યા પછી પણ એવું થાય કે હજી કંઈક રહી ગયું. કારણ કે ઇટ્સ એન એની આર્ટ ફોર્મ ઇઝ કોન્સ્ટન્ટલી ઇવોલ્વિંગ. એ અટકી નથી ગયું એમ. એ પણ ઓશન છે અને એ પાછો વધતો જાય છે દિવસે ને દિવસે. એટલે ઇવોલ્વ પણ થતું જાય છે. જેમ જેમ માણસ આપણે વ્યક્તિ તરીકે ઇવોલ્વ થઈએ છીએ એવી રીતે એ પણ ઇવોલ્વ થતું હોય છે. યસ. તો વિશાલ, જેમ તમે વાત કરી કે થિયેટર શીખવા માટે પહેલા તો અનડુઈંગ ઇઝ ધ મેઇન થિંગ રાધર દેન ડુઈંગ. તો જીવનમાં પણ કદાચ એવું જ હોય છે કે પેલું કંઈક ભરવા માટે કંઈક ખાલી કરવું પડે, પણ પહેલા ખાલી તો થાવ. કરેક્ટ. તો થિયેટર પણ એવી જ વસ્તુ છે કે જે તમને પહેલા ખાલી કરે છે, જેથી તમે ભરાઈ શકો, તમે શું છો એ તમે પોતે આત્મસાત કરી શકો, પોતાની જાતને કદાચ મળી શકો એના માટે. બિલકુલ. તો જ્યારે ખાલી કરવાની વાત આવે, ભરવાની વાત આવે, તો તમે પોતાના જીવનમાં થિયેટરની સાથે સાથે ફિલ્મની એક્ટિંગ પણ ભરી છે. ધૂણકી માટે તો તમને એવોર્ડ પણ મળ્યો છે. સો જ્યારે તમે ફર્સ્ટ ફિલ્મ કરી હતી તો એની કોઈ મેમરીઝ હોય અથવા ધૂણકીની મેમરીઝ જે તમને હંમેશા યાદ રહી હોય? એટલે આઈ થિંક મારા કરિયરમાં મેં જેટલી 6-7 ફીચર ફિલ્મ્સ કરી છે એમાં ધૂણકી ઇઝ ધ મોસ્ટ મેમરેબલ ફોર મી. કારણ કે એક તો એ એવા સમયે મને મળી હતી કે જ્યારે મને એવું થઈ ગયું હતું કે કદાચ હું ફિલ્મ્સ કરી જ નહીં શકું, કે મને કોઈ ફિલ્મમાં લેશે જ નહીં. મને એ વખતે એવું લાગતું હતું કે કારણ કે હું થિયેટર એક્ટર છું એટલે બધાને એવું લાગે છે કે હું બહુ લાઉડ છું એટલે મને કદાચ નથી કાસ્ટ કરતા, જેવું નોર્મલી ભ્રમ અમુક હોય તમને નવા તમે શરૂ કરતા હો. એ હવે રિયલાઇઝ થાય છે કે ઇટ વોઝ નોટ દેટ. ઇટ વોઝ જસ્ટ દેટ આઈ વોઝ નોટ ટ્રાઇંગ ઇનફ એન્ડ આઈ વોઝ નોટ લુકિંગ એટ ધ રાઇટ પ્લેસીસ. તો ધૂનકી મારા માટે બહુ એક ઇન્ટરેસ્ટિંગ એક્સપિરિયન્સ એટલા માટે તો કારણ કે પહેલી હતી. બીજું અમારા જે ડિરેક્ટર હતા એ ફિલ્મના એ બહુ જ અમારું કહેવાય ને ટ્યુનિંગ બહુ સારું બેસી ગયું હતું. એ બહુ થિયેટ્રિકલી શૂટ કરતા હતા ફિલ્મને. સો મારી પહેલી ફિલ્મ માટે બહુ પરફેક્ટ એ ફિલ્મ હતી કારણ કે મને જે એક્સપેરિમેન્ટ કરવા હતા જે હું થિયેટરમાં જે રીતે કરતો હતો એ જ રીતે ફિલ્મ પણ શૂટ થઈ રહી હતી. કે જ્યાં આગળ માસ્ટર જે હોય 10-12 માસ્ટર થાય એટલે એક લાંબો સીન છે 4 જણનો તો એના લગભગ 7-8 કલાક તો ખાલી એના માસ્ટર પર જ કામ થાય. તો ત્યાં સુધી તમારે એટલા રિહર્સલ થઈ ગયા જ્યારે તમારો ટાઈટ લાગે ત્યારે ક્લોઝ લાગે ત્યારે તમે યુ આર ઓલરેડી ધેર એઝ એન એક્ટર એઝ ધ કેરેક્ટર. બીજું એમાં સારું હતું કે પ્રતિકભાઈ વોઝ ધેર ઇન ધૂનકી વિથ મી. તો ઓફકોર્સ આઈ હેવ ઓલવેઝ સીન હિમ, આઈ હેવ લુકડ અપોન હિમ 2012થી જ્યારે હું થિયેટર કરતો હતો અને અહીંયા મોહનનો મસાલો અને ચંદ્રકાંત બક્ષીના શોઝ કરવા આવતા હતા તો હું એમને સ્ટેશન લેવા જતો હતો. સો આઈ ઓલવેઝ લુકડ અપોન હિમ કે યાર મારે આવું કંઈક કરવું છે, આવું કંઈક બનવું છે. તો મારી પહેલી ફિલ્મ હતી ને એમાં જ પ્રતિકભાઈ વોઝ ધેર વિથ મી. સો લોટ ઓફ લર્નિંગ ઓન ધ ફ્લોર. ઓફકોર્સ દીક્ષા કૌશાંબી પણ પ્રતિકભાઈ હતા એટલે બહુ બધું જાણવા મળતું હતું, નવું એક્સપેરિમેન્ટ કરવા મળતું હતું. સો ધૂનકી આઈ થિંક એનો એક્સપિરિયન્સ ઓવરઓલ બહુ જ મારા માટે પેલું કહેવાય ને કે સ્કૂલમાંથી ગ્રેજ્યુએશન તમારું થાય તો મારા માટે એ ફેઝ હતો કે હું થિયેટરમાંથી ફિલ્મમાં ગ્રેજ્યુએટ થયો એ ફિલ્મના લીધે, એવું હું કહી શકું. દેટ ઇઝ અમેઝિંગ. બહુ જ સુંદર એક્સપિરિયન્સ તમે શેર કર્યો. અને જ્યારે તમે યુ સેડ દેટ કે યુ લુક અપોન ટુ પ્રતિક સર, તો જ્યારે થિયેટરની વાત આવે તો તમને થિયેટરમાં તમારા ગમતા એક્ટર કોણ છે? પ્રતિકભાઈ ઓફકોર્સ. એટલે મારું થિયેટર કરવાના વન ઓફ ધ મેજર રીઝન્સમાં પ્રતિકભાઈ પણ છે. કારણ કે સો એ બહુ ઇન્ટરેસ્ટિંગ એક ઇન્સિડન્ટ છે કે 2000 આઈ થિંક 12 કે 13માં રંગમંડળ કરીને એક અમદાવાદમાં જગ્યા છે અને હતી, હવે એટલું એક્ટિવ નથી, પણ પ્રીતમનગરનો અખાડો પાલડી. સો એ વખતે એ જ જગ્યામાં નાટકો થવાના શરૂ થયા હતા. બાકી જે કમર્શિયલ એક્સપેરિમેન્ટલ થિયેટર જે થતું ત્યાં થતું હતું. અને મારા જે મેન્ટોર છે કબીર સર ને મનોજ શાહ, દે આર ફ્રેન્ડ્સ. સો એમને બસ મને રેન્ડમલી એક દિવસ કીધું કે આપણે અહીંયા હું ચંદ્રકાંત બક્ષી કરીને એક નાટક રંગમંડળમાં કરી રહ્યા છે. હું આખું રંગમંડળ મેનેજ કરતો હતો. એટલે ત્યાંનું સફાઈથી લઈને, કારણ કે મારે શીખવું હતું એ વખતે, હું કોન્સ્ટન્ટલી જે બી ઓપોર્ચ્યુનિટી મળે ગ્રેબ કરતો હતો. એટલે ત્યાંનું ટિકિટિંગ પણ હું હેન્ડલ કરું. એટલે
કબીર સર પ્લેઝ લાવે ને ગુજરાતી નાટકો તો આમ 30 રૂપિયા ટિકિટ હોય, 40 રૂપિયા ટિકિટ હોય, અને આમ 20-30 લોકો આવે 300 જણની ઓડિયન્સમાં, અને ઘરડા એકદમ દાદા બા ને એવા આવે. પણ હું ત્યાં ટિકિટ બારી બી, એટલે પહેલા આગળ સેટઅપ જોઉં ને પછી બહાર ટિકિટ બારી પર બેસું ને એ ટેબલ લગાડીને હેન્ડલ કરતો હતો. કબીર સરે મને એક દિવસ કીધું કે આવી રીતે હું ચંદ્રકાંત બક્ષી કરીને એક નાટક છે, મને કોઈ જ ક્લુ નહોતું ચંદ્રકાંત બક્ષી કોણ છે, મને કોઈ જ ક્લુ નહોતો પ્રતિક ગાંધી કોણ છે, મને કોઈ જ ક્લુ નહોતું મનોજ શાહ કોણ છે. મને એવું કીધું તું ખાલી સ્ટેશનથી લેતો આવજે એમને, અને એમને સેટઅપમાં અને એમાં બધામાં હેલ્પ કરજે. અને કર્યું, અને હું બહાર ટિકિટ બારી પર આવીને બેઠો. મેં મારી લાઈફમાં આટલું ઓડિયન્સ પહેલી વખત જોયું હતું એ વખતે, અને એ બી આમ 60-70 પ્લસના બા દાદા કે જે તૂટી પડ્યા હતા એ નાટક જોવા માટે. અને હું આખો કન્ફ્યુઝ થઈ ગયો હતો કે આ શું થઈ રહ્યું છે અંદર. કારણ કે હું નોર્મલી કેવું હોય કે અંદર શો ચાલુ થઈ જાય પછી હું બહાર જ બેઠો, હું અંદર જતો પણ નહોતો. કારણ કે મારા મગજમાં આર્ટ અને કોમર્સ બંને ચાલતું હતું કોન્સ્ટન્ટલી, કે આ કઈ રીતે મેનેજ કરું, પેલું તો ચલો ખબર પડી ગઈ છે, આને કઈ રીતે કરું. અને હું અંદર ગયો જોવા માટે પહેલી વખત કે એવું તો શું નાટક છે આ. અને પ્રતિક ભાઈ વોઝ પરફોર્મિંગ ઓન સ્ટેજ એટ ધેટ ટાઈમ, અને મેં જોયું કે ત્યાં રંગમંડળમાં છે ને મોટી મોટી બારીઓ છે, આમ લગભગ 4 ફૂટ હાઈટ ઉપર, અને બા દાદા એની પર કૂદીને બેઠા છે એ બારીઓ પર. આઈ કેન સ્ટીલ રિમેમ્બર દેટ વિઝ્યુઅલ. મને તો એવું તો આ માણસ શું કરી રહ્યો છે, અને આ નાટકમાં એવો તો શું દમ છે કે લોકો આવી રીતે ડેસ્પરેટલી જોઈ રહ્યા છે. ને સો એ મુમેન્ટ મારા માટે બહુ યાદગાર એ રીતે હતો કે દેટ બીકેમ માય ટાર્ગેટ. At some point of time I would want an audience like this coming for me. I would like to perform something what Pratik bhai is doing right now. કારણ કે એમને પરફોર્મ કરતા જોઉં હું, ત્યાં પણ મને કોઈ થઈ જાય કે યાર ધીસ ઇઝ વેરી બ્રિલિયન્ટ. હું ઓડિયન્સ જોઉં, મને થાય આ પણ બહુ ગજબ છે. ટિકિટ બારી જોઉં, આ પણ બહુ ગજબ છે. ધીસ વોઝ અ પ્રોપર કોહેસિવ amalgamation of everything coming together. એટલે મને તો આવું કંઈક અચીવ કરવું છે. એટલે યા આઈ થિંક ત્યાંથી મને એવું થઈ ગયું કે આઈ વોન્ટ ટુ બી લાઈક Pratik Gandhi. And also when I started looking at him in films, it turned out to be very different. એટલે હું કોન્સ્ટન્ટલી એમને પૂછતો, એમની જોડે વાત કરતો, બટ યા ધેટ ઇઝ હાઉ ઇટ ઇઝ. ધેટ્સ અમેઝિંગ. અને એ થિયેટરનો ઓ છે નહીં કે જ્યારે તમે એક વખતે જોઈ લો ને પછી એના મેજિકમાંથી તમે ક્યારે બહાર ના આવી શકો. અને એનાથી તમારું અસ્તિત્વ એટલું ભરાઈ જાય કે એના વગર તમારું અસ્તિત્વ હોઈ જ ના શકે. તો અત્યારે પણ એવા ઘણા બધા સ્ટુડન્ટ્સ પણ હશે કે એવા બધા લોકો પણ હશે કે જેને થિયેટર કે એક્ટિંગ અથવા તો થિયેટરનો કોઈ પણ પાર્ટ અથવા એક્ટિંગનો કોઈ પણ પાર્ટ પરસ્યુ કરવો છે અને અત્યારે શીખવા માંગતા હશે, તો એ લોકો માટે એવી કઈ વસ્તુઓ છે, 5 કે 6 વસ્તુઓ કે જે એમને ધ્યાન રાખવી પડે બિફોર કમિંગ ટુ ધ ઇન્ડસ્ટ્રી? એક તો સૌથી પહેલા પેલું છે કે ટાર્ગેટ્સ લઈને ના આવો. વેન આઈ સે ટાર્ગેટ્સ આઈ મીન આઉટર ટાર્ગેટ્સ. કે લોકો આવે છે તો એવું વિચારીને આવે છે કે આનાથી હું કોન્ટેન્ટ બનાવીશ જેનાથી મારા ઇન્સ્ટાગ્રામના ફોલોઅર્સ વધશે. સો તમે શું કરી રહ્યા છો? તમે ટાર્ગેટ જ આખો એવો સેટ કરી રહ્યા છો જેને આની જોડે કોઈ સંબંધ જ નથી. તો તમે આવો તો અહીંયા એ પર્સપેક્ટિવથી આવો કે મારે પોતાનો એક ગ્રોથ જોઈએ છે, પોતાની એક નવી આર્ટ ફોર્મ સાથેનું એક્સપ્લોરેશન જોઈએ છે. સો દેટ ઇઝ નંબર 1. નંબર 2, એટલે અપેક્ષાઓ ના રાખો. દેટ ઇઝ સમથિંગ વેરી મેજર. સેકન્ડ થિંગ ઇઝ કમ વિથ અ વેરી ઓપન માઇન્ડ. લાઈક ડોન્ટ કમ વિથ બહુ બધું ભાર લઈને આવે છે મગજ પર કે નસરુદ્દીન શાહ જેવું થિયેટર કરીને ફિલ્મ કર્યું હતું ને એવું હું કરીશ. સો અપેક્ષા અને એનું ભાર, એટલે પછી શું થાય કે થિયેટર 2 વર્ષ કર્યું ને જો નસરુદ્દીન શાહ જેવું ના થયું તો હું સવાલ કરવા માંડું થિયેટરને કે આ તો ખોટું છે. પણ એનો કોઈ સંબંધ જ નથી. એમની જર્ની ને તમારી જર્ની અલગ જ હશે. ત્રીજું, થિયેટર કરતા પહેલા એક ડિસિપ્લિન મને લાગે છે બહુ જરૂરી છે કે જો તમે રેગ્યુલરલી વાંચી શકો તમારી, એટલે હું રીડ નથી કરતો, આઈ ડોન્ટ રીડ બુક્સ, મારે નથી, પણ આઈ હેવ અ લોટ ઓફ, આઈ રીડ માય સ્ક્રિપ્ટ્સ અ લોટ. તો એટલું તો તમારામાં હોવું જોઈએ કે તમે રોજ સવારે એટલીસ્ટ છાપું વાંચતા હો કે એવી કોઈ તમે ટેવ રાખી શકો તો જ્યારે થિયેટરમાં આવતા તમે આખા ગભરાઈ ના જાઓ કે આ શું ચાલી રહ્યું છે. તમે જો વાંચી ના શકો તો એટલીસ્ટ તમે સાંભળવાની તમારી ટેવ હોવી જોઈએ કે તમને સાંભળતા આવડવું જોઈએ. આટલા બેઝિક્સ હોય તો આઈ ડોન્ટ થિંક દેર શુડ બી અ પ્રોબ્લેમ. પછી તો થિયેટર બાકી બધું તમને આપી જ દે છે, પછી તો એ તમને શીખવાડી દેતું હોય છે. બિલકુલ. તો જ્યારે આપણે તમે વાત કરી કે બર્ડન લઈને ના આવશો જી, તો પછી એટલે થિયેટર ખાલી કરવા પડે છે કેમ કે બહુ બધો ભાર લઈને આવે છે, બહુ બધી અપેક્ષાઓ લઈને આવે છે. ને સ્પેશિયલી અત્યારની વાત કરીએ ને વિશાલભાઈ, તો પેલી શોર્ટ ટર્મ સક્સેસ, ઓવરનાઇટ સક્સેસ જે થિયેટરમાં તમને નથી મળવાની, બિલકુલ એ તમને ઘડે છે, બિલકુલ, અને તમને પછી બનાવે છે. અને તો જ્યારે અત્યારના લોકોને, અત્યારના સ્ટુડન્ટ્સને, તો એવું નથી કે કોઈ એજ ગ્રુપ, પણ અત્યારની જે એજ છે, અત્યારનો જે સમય છે, એ સમયને લઈને અત્યારે બધાને એવું જ થતું હોય કે જે ટાર્ગેટ સેટ કરવાની તમે વાત કરી ને કે ઇન્સ્ટાગ્રામના ફોલોઅર્સ વધી જશે, તો ઇન્ટેન્શન જે છે ને એ ઇન્ટેન્શન ઇઝ ઓલ ટુગેધર રોંગ. વાય યુ આર કમિંગ હિયર, એ જે તમારી વાત પરથી ખબર પડે કે
તમારે ઘડાવવું છે, તમારે બનવું છે, તમારે શીખવું છે, બિલકુલ. તમારે માણસ તરીકે શીખવું છે, માણસ તરીકે ગ્રો થવું છે, તો તમે આવો. બિલકુલ. અને એ એન્ડલેસ પ્રોસેસ છે. Yes. તમે 2 દિવસના કે 20 દિવસના કે 2 વર્ષના વર્કશોપમાં તમે એવું વિચારશો કે કોર્સમાં તમે એવું વિચારશો કે હું અહીંયાથી બહાર નીકળીને મને બીજે દિવસે કરોડો રૂપિયાની ફિલ્મ મળી જશે અથવા તો કરોડો ફોલોઅર્સ મળી જશે. ઇટ્સ નથી પોસિબલ. ઇટ ઇઝ નોટ ગોઈંગ ટુ હેપન, અને રાઈટ? થઈ પણ જાય. આઈ એમ નોટ સેઇંગ કે ના થાય, પણ તમે એના માટે આ નહોતું કર્યું, એ યાદ એક્ઝેક્ટલી, ધ રાખજો. ઇન્ટેન્શન બિલકુલ. શુડ નોટ બી ધેટ, બિલકુલ બિલકુલ. રાઈટ? સો જ્યારે આપણે ફિલ્મની, થિયેટરની આટલી બધી વાતો કરી છે, સો મને એવું જાણવાની ચોક્કસ ઈચ્છા થાય કે એવી કઈ વસ્તુઓ છે, તમે લખો પણ છો, તમે પ્લેઝ લખો છો, ઓફકોર્સ કમર્શિયલી લખો જી, છો, પણ જી, તમે લખો છો, જી. તો લખવામાં તમને શું મજા આવે? શું લખવું સૌથી વધારે ગમતું હોય છે? મને સૌથી પહેલા તો જ્યારે ડેડલાઇન હોય ત્યારે લખવાની બહુ મજા આવે. બાકી મારાથી લખાતું નથી. અને પણ જો મને સ્પેસિફિકલી જોનરેની વાત કરીએ તો મને સસ્પેન્સ અને થ્રિલર વધારે અપીલ કરતું હોય છે લખવા માટે. એટલે એવું થઈ જાય છે ઘણી વખત, મારી ટીમ મને કહેતી હોય છે કે હું સાદું બી લખવાનું હોય ને એમાં બી કંઈક થ્રિલ એડ કરી દેતો હોઉં છું. એટલે એ લોકો કમ્પ્લેન કરે કે આ તો સિમ્પલ વસ્તુ છે, તમે આમાં બધે સસ્પેન્સ લાવવાનો ટ્રાય ના કરો. કારણ કે મને એવું ગમે કે પુલ બેક્સ આવે, કે પાછળથી કંઈક વસ્તુ જે પહેલાં આવી હતી એ ફરીથી રિપીટ થાય, એટલે કનેક્ટ થાય વસ્તુ ઓડિયન્સ માટે. મને ગમે કે સ્લોલી એન્ડ ગ્રેજ્યુઅલી સ્ટોરી બનતી હોય, પ્રૂવ થતી હોય, ધીરે ધીરે બનતા કંઈક બનતું હોય. સો મને પણ ઓવરઓલ જો આમ સ્પેસિફિકેશન કહું તો મને આઈ લાઇક સમથિંગ દેટ ઇઝ એટલે ગ્રેજ્યુઅલી ગ્રો થતું હોય ને પછી સડનલી કિક ઇન કરે, લેયર્ડ હોય, અને એ એન્ડમાં તમને આખું એક પેલું જર્ક આપે કે ઓ ધીસ ઇઝ હાઉ ઇટ વોઝ. નાઉ દેટ કેન બી સસ્પેન્સ ઓલ્સો, કે એડવર્ટાઇઝમેન્ટ પણ હું લખતો હોઉં છું તો એમાં એવું જ હોય છે કે તમને એવું લાગે કે એક સાદી વાર્તા ચાલી રહી છે જેમાં તમે એંગેજ છો, અને પછી કંઈક વસ્તુ હિટ કરે અને તમે મગજથી કનેક્ટ કરો એ વસ્તુને કે હા અચ્છા પેલું જે થયું હતું એની વાત કરી રહ્યા છો. બિલ્ડ અપ એન્ડ બ્રેક. યસ. સો આઈ લાઈક ધોઝ કાઇન્ડ ઓફ થિંગ્સ. ધેટ્સ નાઇસ. અને હવે મને પાછું થિયેટર બાજુ આવવાની થોડી ઈચ્છા થાય છે. જી. તો થિયેટરમાં જ્યારે તમે જેટલા પણ સ્ટુડન્ટ્સ આવે અને તમે શીખવાડતા હોવ, તો સ્ટુડન્ટ્સ તરફથી તમને કેવા કેવા પ્રશ્નો મળતા હોય? બહુ બધા પ્રશ્નો મળતા હોય. એટલે સ્ટાર્ટિંગ ફ્રોમ શાહરૂખ ખાન કઈ બ્રાન્ડની સિગરેટ પીએ છે, સાવ અમેચ્યોરિશ સવાલ પણ મળતા હોય. કારણ કે એ લોકો, ઘણા બધા લોકો એવી રીતે આવ્યા હોય ને કે જસ્ટ વી આર હિયર ફોર નોઈંગ થિંગ્સ, અને મારે એ લોકોને સમજાવવું પડે કે અહીંયા હું એક્ટિંગ ને થિયેટર વિશે વાત કરવા આવ્યો છું, કોન્ટ્રોવર્સીઝ કરવા માટે નથી આવ્યો. એટલે સ્ટાર્ટિંગ ફ્રોમ ધેર ટુ ગેટિંગ ઇન ટુ ધ ડેપ્થ ઓફ કે જ્યારે આપણે પરફોર્મ કરતા હોઈએ કોઈ પણ સીન, ત્યારે મારા મગજમાં જો એવું ચાલતું હોય કે મારે આજે ઘરે વહેલા પહોંચવાનું છે, તો એને કંટ્રોલ કઈ રીતે કરવાનું. એટલે આવા ઇનડેપ્થ સવાલ પણ આવતા હોય કે કઈ રીતે મગજમાં બે વસ્તુ, જેમ કે અત્યારે બી આપણે વાત કરીએ છીએ, કદાચ બેક ઓફ ધ માઇન્ડ કોન્શિયસ સબકોન્શિયસ કઈ રીતે અલગ થતું હોય, એને કઈ રીતે અલગ રાખીને પણ તમે બહાર અલગ બતાવી શકો. આ બધી વસ્તુઓ ઉપર નોર્મલી આવા સવાલ આવતા હોય છે ને. ઇટ વેરી મચ ડિપેન્ડ્સ ઓન કે વ્યક્તિ કોણ છે, સવાલ કોણ કરી રહ્યું છે, અને કયા વર્કશોપ થઈ રહી છે એમ. રાઈટ. સો અત્યારે તો કોઈ વર્કશોપ નથી ચાલી રહી, પણ એક્ટિંગની વાત કરીને તમે કીધું કે આ રીતે શીખવાડી શકાય, તો મારા દર્શક મિત્રો માટે એવી કોઈ 1-2 વસ્તુ તમે શીખવાડી શકો ક્વિકલી, તો ઇટ વિલ બી ગ્રેટ. કે જેનાથી એ લોકો એક્ટિંગ વિશે કરી શકે, એક્ટિંગ વિશે કરી શકે, અથવા તો થિયેટર, પોતાના ઇમોશન્સને એ લોકો કંટ્રોલ કરી શકે, અથવા તો હાઉ ટુ રિસ્પોન્સ ઓર હાઉ ટુ રિએક્ટ, એ વસ્તુ કદાચ એમના અવેરનેસમાં ક્યાંક આવી શકે. કરેક્ટ. 2 વસ્તુ મારા મગજમાં આવે છે. એક તો સાંભળવું. જો તમે સાંભળવાનું ચાલુ કરો ને સામેવાળા વ્યક્તિને, અને જ્યારે હું સાંભળવાનું કહું છું એટલે સાંભળવાનું નથી કહેતો, હું સાંભળવાનું કહું છું. યસ. જો એટલું પણ શરૂ કરી દો ને તો તમે બહુ સારી રીતે સામે જવાબને ફ્રેમ કરી શકો છો. આપણે જ્યારે સામેવાળો માણસ સવાલ કરતો હોય છે ત્યારે હું શું જવાબ આપીશ, આપણે એઆઈ જેવું છે ને આપણું પણ, કે પેલો ટાઈપ થતો હોય ત્યારે મગજમાં બનવાનું ચાલુ થઈ ગયું હોય કે આનો શું જવાબ આપીશ. તમે એઆઈ નથી, તમે માણસ છો. એનો સવાલ પતવા દો, સમજો, સાંભળી લીધું, હવે તમે એનો સવાલનો જવાબ ફ્રેમ કરો અને પછી જવાબ આપો. આટલું કરી લેશો તો આઈ થિંક ઇમોશનલી યુ વિલ બી વેરી કનેક્ટેડ ટુ દેટ મુમેન્ટ. નંબર 1. નંબર 2, બીજું એક વસ્તુ જે દર્શકો એમ જ કરી શકે કે ડિક્શન ને સાફ કરવા માટે એક વસ્તુ હું કરતો હતો જેને મને બહુ હેલ્પ કરી, અને જે હજી પણ હું લોકોને સજેસ્ટ કરું છું, કે તમે રોજ સવારે છાપું વાંચો છો, એમાં 15 મિનિટ માત્ર જે છાપું છે એના શબ્દોને અલગ અલગ કરીને જોરથી જો વાંચી શકો, કે આજ, ના, મુખ, ય, સમાચાર. કારણ કે આપણે ઓફકોર્સ પેલી બારાખડી લઈને તો નથી જ બેસવાના, તો એટલીસ્ટ આવી રીતે વાંચી લો, તો તમારો અવાજ પણ સારો થશે, તમારો અવાજ પણ ખુલશે, તમારું ડિક્શન પણ સારું થશે, આ જીભ તમારા કંટ્રોલમાં રહેશે, કે એ ફંબલ નહીં મારી જાય. તો મને લાગે છે આવું કંઈક આ 2 વસ્તુ થઈ શકે એમ. ધેટ્સ નાઇસ. હું નાની હતી ને ત્યારે
મને પેલું બાળ મંદિરમાં હોય ત્યારે કક્કો આવડતો હોય પણ બારાક્ષરી ના આવડતી હોય, તો મારી મમ્મી મને છાપું આપે અને કે હવે વાંચ. એટલે હેડલાઇન હોય ને તો એમાં કાનો માત્ર રસ્વે દીર્ઘ એ વાંચતા ન આવડે, એટલે હું જ ખ બર બધું વાંચતી હતી. પણ ધેટ હેલ્પ મી અ લોટ. યસ ઇટ ડઝ. કેમ કે જે તમે કીધું ને પછી એના જેવું થયું, ધીમે ધીમે જોડ્યા શબ્દો ન આવડતા હોય પણ એ પછી રસ્વે દીર્ઘ ને બધું આવડતું હોય તો મું ખ ય આવું બધું એ મને ખરેખર અત્યાર સુધી હેલ્પ કરે છે. અને આઈ ડીડ નોટ નો કે હું એન્કરિંગ કરતી હોઈશ અથવા તો હું કંઈક આવી વસ્તુઓમાં હોઈશ જે મારે કમ્યુનિકેશન કરવાનું હશે, બટ ઇટ ઇઝ હેલ્પિંગ મી અ લોટ. સો થેન્ક યુ સો મચ. હવે આપણે કાર્યક્રમની પૂર્ણાહુતિ બાજુ જઈ રહ્યા છે, તો છેલ્લું મારે તમને પ્રશ્ન પૂછવો છે કે તમારે અમારી ઓડિયન્સને કંઈક કહેવું છે? ના, એવું ઓનેસ્ટલી એવું તો કંઈ મારા મનમાં છે નહીં, પણ હા એટલે હું બિલકુલ એવું કહેવા માંગીશ કે થિયેટર ઓડિયન્સ માટે પણ એટલું જ અગત્યનું છે જેટલું એક વ્યક્તિ માટે જે થિયેટર કરે છે. તમારા જીવનમાં બહુ જ બધું તમે કોમર્સમાં અટવાયેલા છો, જ્યાં તમારી એક 9 to 9 જોબ છે, આ બધા સાથે નોટ જસ્ટ થિયેટર, એની આર્ટ ફોર્મ, થિયેટર ઓફકોર્સ ઇઝ ધ બેસ્ટ ઓપ્શન કારણ કે એની અંદર બધા જ આર્ટ ફોર્મ સમાય છે, પણ આવું કંઈક જોડે એક ઇન્ટ્રેક્શન રાખશો ને તો તમારું જીવન બહુ સારું રહેશે. અને આ હું કારણ કે થિયેટરવાળો છું, કારણ કે મને એવું જોઈએ છે કે મને ઓડિયન્સ મળે, મારી ટિકિટો વેચાય એટલે નથી કહી રહ્યો. હું એટલા માટે કહી રહ્યો છું કારણ કે મેં આ એક્સપિરિયન્સ કર્યું છે મારા મિત્રો સાથે, મારે ત્યાં જે ઓડિયન્સ આવે છે એમની સાથે, કે એ લોકો જે જીવનની જેટલો બી ત્રાસ છે કે જેટલા બી પ્રેશરમાં જીવે છે, જ્યારે એ લોકો મારું નાટક જોવા આવે છે, હવે એ નાટક ઘણી વખત ખરાબ પણ હોય છે, ઘણી વખત સારું પણ હોય છે, પણ એ જે એક હ્યુમન ઇન્ટ્રેક્શન હોય છે ને એક સ્પેસમાં બેસીને એક નાટક જોવાનું, અને જ્યારે હું નાટક જોવાની વાત કરું છું એટલે હું પ્રયોગશાળા જેવી જગ્યાની વાત કરું છું, હું ઠાકોરભાઈની વાત નથી કરતો. આઈ એમ નોટ સેઇંગ કે ઠાકોરભાઈ વાળું ના કરો, હું એક નાની સ્પેસમાં બેસીને જે આપણે જે મિત્રો સાથે બેસીને વાત કરતો હોય એ વાળો જે એક્સપિરિયન્સ છે એની વાત કરી રહ્યો છું. એક ઓપન માઇક પણ હોઈ શકે, એક સ્ટેન્ડઅપ કોમેડી પણ હોઈ શકે, કંઈ પણ એ જે એક્સપિરિયન્સ જે તમે ફીલ કરીને જાઓ છો ને, ઘરે લઈને જાઓ છો ને, એ તમારું આખું અઠવાડિયું સુધારી દે છે, અને ઘણી વખત તો મહિનાઓ. તો આપણે 649 રૂપીઝ મહિનાના નેટફ્લિક્સ પર ખર્ચી શકીએ, આપણે 700 રૂપિયા ધુરંધર પર ખર્ચી શકીએ, તો મને લાગે છે અમે લોકો પ્રયોગશાળામાં 200 રૂપિયા લઈએ છીએ. તો અને સાથે આવ્યું હશે તો અમે ચા પણ આપીશું તમને, પણ આવો નાટકો જોવા આવો, બસ એટલું કહીશ. નાટકો જોવા જોઈએ, અને એ ખરેખર તમને રિલેક્સ પણ કરે છે ને એવી વસ્તુ તમારા મગજમાં કરે છે ને કે તમને પોતાને નહીં ખબર હોય કે હાઉ ઇટ ચેન્જ યોર વાયરિંગ. બિલકુલ. એ નાટકો એટલે જેવી મેં વાત કરી કે થિયેટરે વ્યક્તિ તરીકે મારું વ્યક્તિત્વ સુધાર્યું, આઈ થિંક ઓડિયન્સમાં પણ એ વસ્તુ ઇમ્પેક્ટ કરે છે. તમારી એમ્પથી ઓડિયન્સ તરીકે બી વધે છે જ્યારે તમે નાટકો જોવો છો, એ રેપ્લિકેટ થાય છે બંને. અને અત્યારના જમાનામાં એની જરૂર છે, સેન્સિટિવિટી અને એમ્પથીની. બિલકુલ બહુ જ અત્યારે તો બહુ જ વધારે જરૂર છે. તો નાટકો એમાં ઘણી હેલ્પ કરી શકે છે. ને તમે જે વાત કરી ને કે બહુ સરસ વાત કરી કે કોમર્સ પાર્ટ તો છે, પણ લાઈફમાં એક આર્ટ ફોર્મ હોવું બહુ જ જરૂરી છે, જેનાથી તમે વ્યક્તિ તરીકે ખીલી શકો, તમે માણસાઈને સમજી શકો, તમે માણસત્વને સમજી શકો. બિલકુલ. વિશાલભાઈ, તમારી સાથે વાત કરીને આજે ખૂબ મજા પડી, ને હજી પણ મારે વાતો કરવી છે, પણ સમયની થોડીક મર્યાદા છે. તો દર્શક મિત્રો, તમને વાતો કરવાની ખૂબ મજા આવી હશે, તો વિશાલભાઈને થેન્ક યુ કહીએ, દર્શકો વતી અને મારા વતી પણ થેન્ક યુ સો મચ. આજે તમે અહીંયા આવ્યા, અમારી સાથે આટલી સરસ વાતો કરી, થેન્ક યુ સો મચ. થેન્ક યુ. દર્શક મિત્રો, આ વાતચીત તમને કેવી લાગી અમને ઈમેલ કરીને તમારે જણાવવાનું છે. અમારું ઈમેલ આઈડી શું છે ફટાફટ લખી લો, goodmorninggujratshow@gmail.com. આની ઉપર તમારે મને ઈમેલ કરવાનો છે અને કહેવાનું છે કે આ શો તમને કેવો લાગ્યો. તમારો કોઈ પ્રતિસાદ હોય, તમારું કોઈ સજેશન હોય, એ પણ તમે અમને ત્યાં મોકલી શકો છો. અને હવે આટલી સરસ થિયેટરની વાત થઈ છે, એક કામ કરીએ, થોડું મ્યુઝિક પણ સાંભળી લઈએ. અઘોરી મ્યુઝિકનું એક સરસ મજાનું ગીત તમારા માટે હું અહીંયા મૂકીને જાઉં છું. આપણે મળીશું આવતા એપિસોડમાં. ત્યાં સુધી મને રજા આપો. નમસ્કાર. तेरे अंश है खुद दुख भंजन, मेरे कष्ट को काट दे, कष्टि को सार दे, धर्म का ज्ञान दे शंकर. तेरे गले में डोले मणिधर, तेरे चरणों में झुकते सभी गण. दानव और देवी देवता पूजा करते भी मेरे बोले शिव शंकर. जागो शिवम घुंघरू का गम बाजे डोले डम डम बाजे डमरू डम डम. अरे सदा शिवम बाजेंगे हम, रटेंगे हम तेरा नाम जब जब. अरे बोले उड़ती रात
शंभू हाय शंभू अरे बोले शंभू गोरी दुनिया राखी गोरी सब शान में राखते खेल सुहोड़ी ऐसा शोहरत मन लागे फुटी गोरी रुद्राक्ष गले में देखो आगे पीछे मोरे राजा का नारा लगाओ तो जग सारा कांपे राम का सहारा है शिव ने सवारा निकाल कमाल जो हर जगह जाके हो नाग गले के डोले मेरे नाक से थोड़े बोले पर चाला की जो चाली आगे पर से आगे बोलो कैलाश से शिवम चट्टा में लिए हो गम डबरू संग बजाओ संग बोलो बम 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 उड़ती आँख जो तेरी ढकते नीला गगन बोले आँख रगड़ने से मिट जाए रे जख्म हर 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 शंभू महादेव बोले जय जय महाकाल बोले शंभू हाँ हाँ बोले मैं गोया सुल्तान की माया में जिस जंजाल से मुझको बचा ले मैं रहता हूँ अपने ही अपनों में और तू ही अपना तो मुझको तू खुद में संभाले तू ही सवाल है तू ही जवाब है बिगड़ी बना दे मेरी वस्तु कमाल है ये दुनिया भले मारे ताने पे ताने पर मेरा दादा आएगा बताने लेके हाथ त्रिशूल चटाने को तू तेरा नाम लिए बिना ना आगे बढ़ू सारे देवों को मेरा नमन है पर तेरे लिए हर बार रहेगा प्रथम संसार का तू नाथ तेरे बिन सुना संसार मन में बोल तू जो शिव तो आते सामने स्वयं वे बिन बोले क्या जीना रे बोले जीने में रखा क्या उतरो कैलाश से शिवम चट्टा में लिए हो गम डमरू संग बजाओ शंख बोलो बम 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 उड़ती राख जो तेरी टकटे नीला गगन बोले राख रगड़ने से मिट जाएंगे रे जख्म उड़ती राख जो तेरी टकटे नीला गगन बोले राख रगड़ने से मिट जाएंगे रे जख्म शंभू हर 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 महादेव बोले जय हो महाकाल शंभू हा 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 बोले